નવસારી જિલ્લામાં શિક્ષણ પર વરસાદની અસર પડી છે। ભારે વરસાદને કારણે શિક્ષણ પર અસર। અવિરત વરસાદને લઈને શાળા કોલેજમાં રજા જાહેર। આંગણવાડી, શાળા કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। વરસાદની આગાહીના પગલે કલેક્ટરે આ નિર્ણય લીધો છે। તો નવસારીમાં વરસાદી વાતાવરણ છે અને ભારે વરસાદ અને વરસાદની આગાહીને જોતા સતર્કતાના ભાગરૂપે શાળા, કોલેજ, આંગણવાડી અને આઈટીઆઈમાં રજા જાહેર કરવામાં આવી છે। તો નવસારી જિલ્લાના તમામ જે શૈક્ષણિક સંસ્થાનો છે, શાળા, કોલેજ, આઈટીઆઈ સહિત રજા જાહેર કરવામાં આવી છે। તો આજે નવસારી જિલ્લામાં વરસાદી વાતાવરણ છે અને હજુ પણ વરસાદની આગાહી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રાકેશ છે ફોન લાઈન પર। રાકેશ, નવસારીમાં વરસાદની પરિસ્થિતિ શું છે? કેટલા વિસ્તારો પ્રભાવિત છે? વર્તમાનમાં સ્થિતિ શું અને રજા પણ જાહેર કરવામાં આવી છે? રાકેશ, એની સીધી અસર નવસારી લોકમાતાઓ પર થઈ છે। લોકમાતાઓ ગાંધીતુર તથા જિલ્લા કલેક્ટર દ્વારા તમામ જે કંઈક શાળાઓ છે એ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તે સાથે બીજી વાત કરવામાં આવે તો હાલ નવસારી શહેરમાં હાલ પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। અલગ અલગ જે શહેરના વિસ્તારના મુખ્ય માર્ગો છે એ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે। ખાસ કરીને વરસાદ હજી અવિરત ચાલુ છે, જેને કારણે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ બીજી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। ખાસ બીજી વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં અન્ય જે નવસારી શહેરનું હર્ષ ગણાય એવું લુન્સીકુઈ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જેની સીધી અસર જનજીવન પર પડી છે અને પરબતિયા તળાવનું જે વિકાસના કામ ચાલે છે, વિકાસના કામના અવરોધ થયો છે। કારણ કે વિકાસના કામ પર જે માટી, રેતી અને અલગ અલગ વસ્તુઓ નાખવામાં આવી છે, જેને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। એટલે કે મહાનગરપાલિકાનો સ્ટાફ આ કામગીરીમાં જોતરાયો છે અને સીધા કલેક્ટર અને મેયર પણ આ સ્થળે આવીને કામગીરીને જે કંઈક દિશા આપવાની હોય છે એ દિશા આપી રહ્યા છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર રાકેશ।